કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો શુભારંભ થયો। સાથે સાથે અમિતભાઈ શાહની ગુજરાત મુલાકાતના અન્ય કાર્યક્રમો વિશે પણ આપણે માહિતી મેળવીશું। તો 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023 આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરવામાં આવ્યા, જેમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને પણ શું એવોર્ડ મળ્યો તે વિશે પણ જાણકારી મેળવીશું। તો ડાંગ, નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ હવે વરસાદની પરિસ્થિતિ કેવી છે, તંત્ર દ્વારા કેવી કામગીરી થઈ રહી છે તેનો પણ તાગ મેળવીશું। અને સાથે સાથે આજે નવલા નોરતાનો બીજો દિવસ છે, મંદિરોમાં ભક્તિમય માહોલ છે અને ખેલૈયાઓ ગરબે રમવા આતુર છે। આ અને અન્ય દેશ વિદેશ અને રાજ્યના અન્ય સમાચારો પણ શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપતા સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો ગાંધીનગર ખાતેથી શુભારંભ। ગૃહમંત્રીએ કહ્યું, 48% સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી એ ગર્વની વાત। મુખ્યમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકોસિસ્ટમ। ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહની કલોલવાસીઓને ભેટ। જ્યોતેશ્વર તળાવને મૂક્યું ખુલ્લું। અમિત શાહે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો કર્યો આગ્રહ। તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગટર અને પાણીને લગતા વિકાસ કાર્યોની પ્રગતિ વિશે મેળવ્યો તાગ। ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહે માણસા ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલયનું કર્યું લોકાર્પણ। તો રાત્રે ગાંધીનગર ખાતે સાર્વજનિક ગરબા મહોત્સવમાં આપશે હાજરી। ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023નું વિતરણ। શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત। તો વર્ષને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ। શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ તરીકેનો પુરસ્કાર કઠલને ફાળે। શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ શાહરૂખ ખાન અને વિક્રમ મેસીને સંયુક્ત રૂપે એનાયત। રાની મુખર્જી મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સન્માનિત। તો મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી નવાજિત। 12th ફેલને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર। યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ તંત્રની તવાઈ। જામનગર નેશનલ હાઈવે પર બનેલ 5 જેટલા ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા। 1750 જેટલી સ્ક્વેર મીટર જગ્યા ખુલ્લી કરાઈ। ડાંગમાં ભારે વરસાદ બાદ જનજીવન પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ। સાપુતારાને જોડતો વઘઈ આહવા રાજ્ય ધોરીમાર્ગ ફરી શરૂ। તો અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં નવસારીના ગણદેવી વિસ્તારમાં નીચાણવાળા સ્થળોએ ભરાયા પાણી। આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી। સુરેન્દ્રનગર ખાતે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા વિવિધ રોગો માટે વિનામૂલ્યે સારવાર। તો ખેડામાં આરોગ્યપ્રદ જીવન જીવવાના સિદ્ધાંતોને દર્શાવતા પ્રદર્શનથી લોકોને કરાયા જાગૃત। નવલા નોરતાનો આજે બીજો દિવસમાં અંબાના બ્રહ્મચારિણી સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં અંબા નિકેતન મંદિરમાં ઝુકાવ્યું શીશ। તો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમવા આતુર।